ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં સત્યશોધક સભા સુરત જિલ્લા મહિલા સંઘ અને નવોદય ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદયવિદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ભુવાએ 5 વર્ષીય બાળકીની કુહાડી વડે હત્યા કરી દીધી, જે અંધશ્રદ્ધાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેર જિલ્લા મહિલા સંઘ, સત્યશોધક સભા સુરત અને નવોદય ટ્રસ્ટે આ જઘન્ય ઘટનાનો ઘોર વિરોધ કર્યો છે અને આ મામલે સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને આ કેસની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉદયપુરમાં જે આ ઘટના થઈ નાની બાળકી સાથે, તેના વિશે અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે આ જે તાંત્રિક બુવાઓ જે તાંત્રિક વિદ્યાના નામે નાની બાળકીની હત્યા કરી, તો એને કડેથી કડી સજા મળે અને 2025માં આપણે 2075નું ભારત જોવા માંગીએ છીએ. તો આવા કાર્યો થાય છે તો સરકારને પણ અમે કહીએ છીએ કે આવી ચર્ચાઓ પર ધ્યાન આપો અને આવા લોકોને કડેથી કડી સજા આપો જે અંધવિશ્વાસના નામે ઘણું આવી રીતના ફેલાવે છે, નાની બાળકીની હત્યા કરી. સરકારે આ વખતે કાયદો બનાવ્યો છે, હજુ સુધી અમલીકરણ લઈને શું કહેશો? સરકારના કાયદા આવે તો છે પણ અમલીકરણમાં આવતા નથી. તેના માટે હું સરકારને એક જ નિવેદન કરીશ કે ભાઈ તમે જે કાયદા લાગુ કરો છો એને ચુસ્તપણે પાલનમાં પણ લાવો. શું હકીકતમાં આ ઘટના બની હતી છોટા ઉદેપુરમાં? જે આ નાની બાળકી સાથે જે થયું તાંત્રિક વિદ્યાના નામે હત્યા કરી એની, તો એ હત્યા નાની બાળકીનો ભોગ થયો છે. તો અમારા તો ઓલાદ નથી હોતી, પણ જેની પણ ઓલાદ હતી એનું દિલ કેવું એ થતું હશે. તો અમે એક જ નિવેદન કરીએ છીએ, એને કડકથી કડક સજા આપે, નહીં તો અમે રસ્તા પર હડતાલ પર આવી જઈશું, અમે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી.